નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પેપર 2 અને વિભાગ સીના દાખલા દર્શાવતો આ વિડીયો છે. બહુલક શોધવાનો છે, જેમાં 45મા દાખલાની અંદર એમાં આપણને બહુલકના દાખલામાં આપણને ખબર છે કે જે કોષ્ટક આપ્યું છે એ જ સીધું કોષ્ટક આપણે ઉતારી દઈએ. હવે સૌથી પહેલાં બહુલકના સૂત્રની અંદર આપણને F1 શોધવાનું હોય છે. તો આવૃત્તિના ખાનાની અંદર જે સૌથી મોટી સંખ્યા હોય એને આપણે F1 કહીશું. અહીંયા 4, 5, 13, 20, 14, 8 અને 4માં સૌથી મોટી 20 છે, એટલે F1 20. સૌથી પહેલાં આપણે F1 નક્કી કરીએ. હવે આપણને ખબર છે કે 1 પછી 2 આવે એટલે F2 થશે. એની નીચેની સંખ્યા 14 અને 1 પહેલાં 0 એટલે આપણે F0 આવશે 18. હવે સૌથી મોટી જે આવૃત્તિ હોય એનો જે વર્ગ હોય એને આપણે બહુલકીય વર્ગ કહેવાય, અને બહુલકીય વર્ગની અધસીમાને આપણે L કહીશું, એટલે L બરાબર 125. એટલે આપણે એને શબ્દોમાં લખીએ કે સૌથી મોટી આવૃત્તિ 20 છે, માટે બહુલકીય વર્ગ 125 થી 145 થાય અને L બરાબર 125. F1 બરાબર 20, F2 બરાબર 14 અને F0 બરાબર 13. અને વર્ગ લંબાઈ તો આપણે જાણીએ છીએ કે ઉધ્વ સીમા ઓછા અધર સીમા 85માંથી 65 જાય તો આપણને વર્ગ લંબાઈ મળશે 20. હવે ઝેડનું સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. આ વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર યાદ રાખવા માટેની સરળ રીત પણ મેં એક વિડીયોમાં બતાવી છે. ફરી આપણે જોઈ લઈએ. Z બરાબર L પ્લસ પછી આ કાઉન્સ અને આ H, જેમાં ઉપર લખીએ આપણે 10 અને નીચે લખીએ આ રીતે 2 ઉપર અને 2102. 10, 2102 એવી રીતે યાદ રાખવાનું, અને બધી જગ્યાએ આપણે F લખી દઈએ અને વચ્ચે નિશાની માઇનસની. 10, 2102 આ બગડો ઉપર રાખવાનો. આ રીતે પણ આપણે સરળતાથી સૂત્રને યાદ રાખી શકીએ છીએ. હવે દાખલો ગણીએ. Lની કિંમત છે આપણી પાસે 125, એટલે જ્યાં L છે ત્યાં આપણે મૂકીએ 125. F1 છે 20, એટલે જ્યાં F1 છે ત્યાં 20 મૂકીએ. F0 છે 13, આ સૂત્રના છે 2. F1 છે 20, F0 13 અને F2 છે 14 અને વર્ગ લંબાઈ 20. હવે 20માંથી 13 જાય એટલે 7, 20 દુ 40 અને આ માઇનસ માઇનસ પ્લસ એટલે આ બે સંખ્યાનો સરવાળો કરવાનો. સરવાળો થશે 27 અને આ 20. હવે આ 7 ગુણ્યા 20 આનો ગુણાકાર કરીએ તો 7 દુ 14 એટલે 140 અને 40માંથી 27 જાય એટલે 13 અને 140 ભાગ્યા 13 કરીએ એટલે આવશે 10.76 અને 10.76 આપણે અહીંયા 140 ભાગ્યા 13 તમને કરીને બતાવું તો કે અહીંયા 13 એકુ 13 આ મૂક્યા 10. આ સંખ્યા નાની છે ભાગના, ચાલે એટલે અહીંયા 0 મૂકીને પોઈન્ટ મૂકીને અહીંયા આપણે 0 કરીએ. 13 સત્તા 91 એટલે અહીંયા વધ્યા 9, વળી પાછા 90. તો અહીંયા 13 છંગ 78 એટલે અહીંયા 10.76 આવશે. અને 125માં આપણે 10.76 ઉમેરીએ એટલે 135.76 આનો બહુલક મળે. હવે દાખલો નંબર 46, જેમાં એક ગલ્લાની અંદર 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50, 2 રૂપિયાના 20, 5 રૂપિયાના 10 સિક્કા છે. તો સૌથી પહેલાં દાખલો ગણવો હોય તો પહેલાં આપણે સૂત્ર મૂકીએ અને કુલ સિક્કાની સંખ્યા. તો અહીંયા 50 પૈસાના 100 સિક્કા છે, 1 રૂપિયાના 50 સિક્કા છે એટલે 100 વત્તા 50, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 એટલે 100 વત્તા 50 વત્તા 20 વત્તા 10 એટલે કુલ સિક્કાની સંખ્યા થઈ 180. એટલે આપણને ખ્યાલ આવે કે છેદમાં 180 આવે. હવે જે ઘટના પૂછી છે કે 50 પૈસાનો સિક્કો હશે, તો 50 પૈસાના સિક્કા કેટલા છે તો કે 100, એટલે 100ના છેદમાં 180, મીંડું ગયું 5 દુ 10, 9 દુ 18 એટલે 5ના છેદમાં 9. ઘટના બી, 5 રૂપિયાનો સિક્કો ન હોય તો જેની ના પાડી હોય એને કુલમાંથી બાદ કરવાનું. કુલ સિક્કા છે 180, એમાં 5 રૂપિયાના છે 10, એટલે 180માંથી 10 જાય તો 170 અને 170 ભાગ્યા 180 એટલે 17ના છેદમાં
18 અને ઘટના સી 2 રૂપિયાનો સિક્કો હોય તો 2 રૂપિયાના સિક્કા છે 20 એટલે 20ના છેદમાં 180 એટલે મીંડું ગયું તો અહીંયા 20 અને 20 ગુણ્યા 9 એટલે 180 20 ઉડી ગયા એટલે 1/9. વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.